રાહુલ ગાંધીના ફસાયેલા હેલિકોપ્ટર 1 કલાક બાદ ઝારખંડના ગોડ્ડામાંથી ફરી ઉડાન. કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ. હિમંતા બોલ્યા, રાજીવ ગાંધીના સમયે પણ લોકોને રોકવામાં આવતા હતા. બટેંગે તો કટેંગે પર મહાયુતિમાં ઘમાસાણ. નાયબ મુખ્યમંત્રી ફડણવીસનું નિવેદન. બોલ્યા, અજીત પવાર ન સમજી શક્યા નારાનો મતલબ. અજીત બોલ્યા, તમામે વિરોધ કર્યો તો મેં પણ કર્યો. ઝારખંડ બાદ હવે દિલ્હીમાં પણ ઉઠ્યો ઘૂસણખોરીનો મુદ્દો. એલજી બોલ્યા, દિલ્હીમાં ગેરકાયદે પ્રવાસીઓની વધી સંખ્યા. પોલીસ ઘૂસણખોરો સામે કરે કાર્યવાહી. મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ આરએસએસને ગણાવ્યો આતંકવાદી સંગઠન. ભાજપનો પલટવાર. આરએસએસને નથી સર્ટિફિકેટની જરૂર. ઉત્તર પ્રદેશમાં પીસીએસ પરીક્ષાની નવી તારીખનું એલાન. હવે 22મી ડિસેમ્બરે 2 પાળીમાં લેવાશે પરીક્ષા. બીસીસીઆઈના વાંધા બાદ આઈસીસીએ પીઓકેમાં રદ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર. હવે ટુર્નામેન્ટ પર પણ સંકટ. પીઓકેના 4 શહેરોમાં ટ્રોફીનો પાકિસ્તાનનો હતો ઈરાદો.